હાલો મિત્રો, આજે આપણે બનાવશું લાપીનોટ જેવા પીઝા. તે આપણે આ કાંદા કટ કરી લીધા છે, કેપ્સિકમ ને મકાઈ 5 મિનિટ જ બાફી અને દાણા કાઢી લીધા છે. આપણે રોટલો એક બાજુ ઘીમાં શેકી નાખ્યો, બટર હોય તો બટર. હવે આપણે પીઝા બનાવવાની શરૂઆત કરશું. હવે આપણે આ એક બાજુ રોટલો શેકી લીધો છે, એની ઉપર આપણે સોસ લગાવશું. પીઝાનો સોસ આવે ને એ તૈયાર જ છે. આ રીતના આપણે પહેલાં સોસ લગાવી દઈએ રોટલા પર. આ રીતના ફૂલ સોસ લગાવવાનો, મસ્ત બનશે. હવે એની માથે આપણે પહેલાં ચીઝ ખમણી લેવું. પણ પહેલાં સાદું ચીઝ ખમણશે. પછી આપણે બધું કાચાનું કટિંગમાંથી મૂકશું. હવે આપણે પેલા કાંદા ગોઠવી લેવું. આ રીતના બધું આપણે ગોઠવી દેવાનું છે. આપણી જાતે આમ વેચતા નહીં, નકર બહુ સરસ નહીં થાય. હવે આપણે કેપ્સિકમ ગોઠવશું. આપણે મકાઈ ગોઠવી આ રીતના. હવે આપણે બ્લેક ઓલિવા ગોઠવશું. પછી આપણે મોઝરેલા ચીઝ નાખશું. આ રીતના બનાવજો પીઝા. બાળકોને બહુ પસંદ આવશે. પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આ મોઝરેલા ચીઝ નાખશું આ રીતના. પછી આપણે એને રોટી પર શેકાવા મૂકી દઈએ. બસ આ રીતના બધું ગોઠવવાનું. આપણે લાપીનો જેવા જ પીઝા બનશે. બહુ જ બાળકોને પસંદ આવશે. આ રીતના પીઝા બનાવજો. આમાં આપણે 1 ચમચી ઘી મૂક્યું છે, અને તમને બટર પસંદ હોય તો બટર. હવે આ રીતના આપણે કરી અને મૂકી દેવાનું. માથે તમને જે પસંદ હોય એ ઢાંકવાનું. મારે તો આ છે એટલે ઝાકળિયું ઢાંક્યું છે. હવે આપણે આને 15 મિનિટ રહેવા દેવું, એટલે આપણે પીઝો બનીને તૈયાર. આપણે 15 મિનિટ થઈ ગઈ છે. જો કેટલો પીઝો બનીને તૈયાર થઈ ગયો, કેટલો મસ્ત બન્યો છે. હવે આપણે કટિંગ કરી નાખશું. હવે તમને તાવીથાના મદદથી ફાવે તો એમ કટિંગ કરવાનું. આ રીતના આપણે કટિંગ કરી નાખીએ. આપણે ઓરેગાની ભૂકી નાખશું અને ચીલી ફ્લેક્સ નાખશું. આ રીતના બધી આપણો પીઝો બનીને તૈયાર. જો જોતાં જ ખાવાનું મન થાય એવો બન્યો છે. બાળકોને બહુ ભાવશે, માગી માગીને ખાહે. પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણો પીઝો બનીને તૈયાર, લાપીનોટ જેવો.